બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આજે વિકાસના મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે। ગામના યુવાન વસીમ મોહમ્મદ અલી ચાવડાએ ભૂખ હડતાલ પર બેસીને છેલ્લા 15 વર્ષમાં થયેલા વિકાસ કામો અને સરકારી ફંડના ખર્ચ અંગે માહિતી જાહેર કરવાની માંગ ઉઠાવી છે। વસીમ ચાવડાનો આક્ષેપ છે કે ગામમાં થયેલા વિકાસ કામો અને ખર્ચાનો હિસાબ જનતા સમક્ષ પારદર્શક રીતે રજૂ કરવો જોઈએ। તેઓનું કહેવું છે કે ગામના લોકોના હિતમાં થયેલા ખર્ચ અને યોજનાઓ અંગે ગ્રામજનોને સંપૂર્ણ માહિતી મળવી જોઈએ। હિસાબ આપો જવાબ આપોના સૂત્ર સાથે શરૂ થયેલી આ હડતાળને કેટલાક સ્થાનિક લોકોનું પણ સમર્થન મળ્યું હતું। વસીમ ચાવડાએ જણાવ્યું હતું કે તેમની લડત કોઈ વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ ગામના લોકોના અધિકાર અને પારદર્શકતાના મુદ્દા માટે છે। જો કે વિકાસ કામો અને ખર્ચા અંગે કરવામાં આવેલા આક્ષેપો અંગે સંબંધિત તંત્ર અથવા જવાબદાર પક્ષનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી। વસીમ ચાવડા જૂના ડીસા ગામના ગ્રામ પંચાયતના 15 વર્ષના હિસાબ કિતાબને લઈ અને મારું ભૂખ હડતાલનો કાર્યક્રમની મેં શરૂઆત કરી છે। મારો મુખ્ય મુદ્દો એક જ છે કે 15 વર્ષમાં જે વિકાસના કાર્યો થયા છે તેના હિસાબ કિતાબ જાહેર કરવામાં આવે ગામ લોકોની સમક્ષ। તેમજ આ લડાઈ કોઈ વ્યક્તિગત કોઈ સમાજ કે કોઈ પક્ષના વિરોધમાં નથી। આ લડાઈ જૂના ડીસા ગામના હક અધિકારની છે અને આ લડાઈ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।